જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જેવા અલગ અલગ વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત વાત્સલ્ય યોજના, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બાળ સંભાળ ગૃહ જેવી યોજનાઓ અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કાઉન્સેલર, એકાઉન્ટન્ટ, પેરામેડિકલ સ્ટાફ અને રસોઈયા જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. બીજી એક મહત્વની વાત એ છે કે આ ભરતી વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત એટલે કે કોઈ પરીક્ષા વગર સીધી ભરતીથી ભરાનાર છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બાળ સંભાળ ગૃહ માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરતી જાહેર કરવામાં આવી રહી છે. તો આ ભરતી શરતોને આધીન ઉંમર, જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. તો જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ માટે જે ભરતી છે તે છે કાઉન્સેલરની. માસિક પગાર ધોરણ ફિક્સ પગાર ચૂકવવામાં આવશે, જે માસિક પગાર 18,536 મળવાપાત્ર રહેશે. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ ફ્રોમ એ રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન, એટલીસ્ટ 1 year વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ધ ગવર્મેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઇન કોમ્પ્યુટર. વયમર્યાદાની વાત કરવામાં આવે તો 21 થી 40 વર્ષની રાખવામાં આવેલ છે. બીજું છે વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ, તેમાં એકાઉન્ટન્ટની પોસ્ટ છે. તેમાં 18,536 માસિક ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા 21 થી 40 વર્ષ, લાયકાત ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ એ રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ, કોમ્પ્યુટર સ્કિલ એન્ડ કમાન્ડ ઓન ટેલી. ત્રીજી જે પોસ્ટ છે તે છે પેરામેડિકલ સ્ટાફ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આણંદમાં 12,318 તેમાં પગાર છે. એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ. વયમર્યાદા તેમાં 25 થી 40 વર્ષની રાખવામાં આવેલ છે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આણંદ માટે રસોઈયા કમ કુકની જે પોસ્ટ છે તેમાં 12,026 પગાર મળશે. તેમાં 10 પાસ ઉમેદવારો ફ્રોમ એ રિકોગ્નાઇઝ્ડ બોર્ડથી પાસ કરેલ હોય તેવા 10 પાસ ઉમેદવારો, 21 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે. ઇન્ટરવ્યુનું સ્થળ નોંધી લેજો, તે છે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ. તારીખ 30/1/2026ના રોજ આ ઇન્ટરવ્યૂ યોજાશે. રજિસ્ટ્રેશનનો સમય રહેશે સવારે 9 કલાકથી 11 કલાક સુધી. શરતો એકવાર જોઈ લેજો. વોક ઇન ઇન્ટરવ્યૂ વખતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, કોમ્પ્યુટરની આવડત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો, અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. નિયત રજિસ્ટ્રેશન સમય બાદ તથા નિયત ધોરણે અને લાયકાત ના ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. ઉક્ત જગ્યાએ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જે માન્ય ગણવામાં આવશે. નોંધ આપેલ છે. જાહેરનામા આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે. તો જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો
અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ આણંદનો રહેશે. તો ટૂંકમાં વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બાળ સંભાળ ગૃહ ખાતે અલગ અલગ પોસ્ટ પર કાઉન્સેલર, એકાઉન્ટન્ટ, પેરામેડિકલ સ્ટાફ અને કુક કમ રસોઈયાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ધન્યવાદ.